ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ જે સાંકળના નિયમો ચેપ્ટર છે. તો આ ચેપ્ટર એવું ચેપ્ટર છે કે જેમાં આપણે શીખશું જે બધા પોઈન્ટો અને જે બધા ક્વેશ્ચનો એનાથી બહાર કોઈ જ પોઈન્ટ પેપરોમાં તમને જોવા નહીં મળે. અને ખાસ અગત્યની વસ્તુ કે જેટલું હું તમને કરાવડાવું છું બેઝિક થી લઈને એકદમ અઘરા સુધીના ક્વેશ્ચન આપણે ગણશું, બરાબર છે, 0 થી લઈને એકદમ ડીપ કન્સેપ્ટ સુધીના. તો તમે સંપૂર્ણ ચેપ્ટર એક પછી એક સમજતા જશો. અને પહેલા બેઝિક લેવાના છે. કોઈ બી ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું તો પહેલા બેઝિક લેશું અને પછી જ આપણે ક્વેશ્ચનો ચાલે છે તો પહેલા થોડુંક આપણે બેઝિક સમજવાનું છે એ આપણે સમજી લઈએ. તો આ ચેપ્ટરનો મેઇન કન્સેપ્ટ શું છે? તો આખા ચેપ્ટરનો મુખ્ય આધાર 2 પોઈન્ટ ઉપર જો આવડી ગયા અને 2 પોઈન્ટ મગજમાં સેટ થઈ ગયું તો તમામ ક્વેશ્ચન સહેલાથી માંડીને અઘરો ક્વેશ્ચન સુધી આ 2 પોઈન્ટ ઉપર ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. એક તો માણસ અને દિવસની વાત આવે એટલે સીધી લીટી. તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે માણસ અને દિવસની વાત આવે તો સીધી લીટી કરવાની, કે જ્યારે માણસ અને દિવસ તો સ્ટ્રેટ લાઈન, તો 83 નહીં મૂકવાની પણ એને સીધી લીટી તરીકે યુઝ કરશું. અને બીજું માણસ દિવસ આપણે ક્વેશ્ચનમાં જોશું ને તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે ઉપયોગ કરવાનો છે. માણસ દિવસ અને કલાકની વાત આવે તો એ આ બાજુ લેશું અને કામ સામે લેશું. તો માણસ દિવસ અને કલાક ઇઝ ઇક્વલ ટુ કામ એટલે વર્ક. તો આપણે યાદ રાખશું કે m માણસ એટલે m, દિવસ એટલે d અને h એટલે હવર્સ કલાક અને ઇઝ ઇક્વલ ટુ વર્ક. તો mdh ઇઝ ઇક્વલ ટુ w. આપણે એક mdh મસાલા આવે છે ને યાદ રાખો mdh મસાલા, તો mdh ઇઝ ઇક્વલ ટુ w. તો આ બે જ પોઈન્ટ ઉપર mdh ઇઝ ઇક્વલ ટુ w. આપણે mdh મસાલા યાદ રાખવાનો mdh ઇઝ ઇક્વલ ટુ w. તો આ બસ આ બે જ પોઈન્ટ ઉપર સંપૂર્ણ ચેપ્ટર યાદ રાખે છે. એક સ્ટેપ ની અંદર ક્વેશ્ચનો સોલ્વ થશે. ખાલી સિંગલ સ્ટેપ ની અંદર ફરક એટલો છે કે થોડા કન્સેપ્ટ આપણે પહેલા બેઝિક સમજી લઈએ. જો હવે આનો ઉપયોગ કેમ કરશું સમજીએ. 12 માણસ 18 દિવસમાં એક કામ કરે છે. 12 માણસ 18 દિવસની અંદર એક કામ કરે છે. સમજો પહેલા આપણે એક સાદું સમજીએ કે 12 માણસ છે અગર 18 દિવસમાં કામ કરે તો તે જ કામ 36 માણસ છે એ કેટલા દિવસમાં કરશે? 12 માણસ 18 દિવસમાં કામ કરે તો 36 માણસ કેટલા દિવસ કામ કરશે? તો તમને એમ લાગે કે 12 એ 18 તો 36 એ કેટલા? એટલે 36 ગુણ્યા અહીંયા 18 છેદમાં 12 તો 12 તરી 36 અને 18 તરી તમે 54 કરી નાખો. લખતા નહીં હો, તો અહીં 54 કરી નાખો. તમને એમ થાય કે 54 આન્સર આવતો હશે, પણ અહીંયા તમારો ક્વેશ્ચન ખોટો પડે. કેમ કે અગર 12 માણસ જો 18 દિવસમાં કામ કરી નાખતા હોય, અગર 12 જ માણસ જો 18 દિવસમાં કામ કરી નાખતા હોય તો 36 માણસ 54 દિવસમાં કામ કરે એનો મતલબ કે માણસો 3 ગણા થઈ ગયા છતાંય દિવસો વધારે લાગે. હાઉ ઇટ પોસિબલ? તો એનો મતલબ કે 12 જણા કામ કરતા હશે બાકીના 24 જણા તોડી નાખતા હશે, એવું થાય? તો એ લોજિકલી પોસિબલ નથી કે જ્યારે માણસો વધે તો દિવસો એના કરતાં બી વધવા માંડે, એવું લોજિકલી પોસિબલ નથી. તો આપણે શું યાદ રાખવાનું છે કે જ્યારે માણસો વધે તો અહીંયા શું થાય? દિવસો ઘટે. માણસો વધે તો દિવસો ઘટે અને માણસો ઘટે તો દિવસો વધે. આ ટાઈપનો એક કન્સેપ્ટ છે તો આપણે યાદ રાખવાનું છે. પણ આપણે હું તમને એક ટ્રીક આપવાનો છું કે જેના બેઝ ઉપર આપણે આવું બધું કંઈ બહુ યાદ મગજમાં સેટ નથી કરવા જેવું. એક જ વસ્તુ રાખવાની છે કે જ્યારે બી માણસ અને દિવસની વાત આવે સીધી જો શું કરશું આપણે? 12 માણસ 18 દિવસમાં કામ કરે, 12 માણસ 18 દિવસમાં કામ કરે તો 36 માણસ કેટલા દિવસમાં કામ કરશે? સીધી લીટી પતી ગયું. એક જ સ્ટેપ. 12 માણસ 18 દિવસમાં કામ કરે, 36 માણસ કેટલા દિવસમાં? તો અહીંયા આપણે 83 મૂકતા હતા કે 12 એ 18 તો 36 કેટલા? 12 એ 18 36 કેટલા? એટલે આ બેનો ગુણાકાર ડિવાઇડ બાય 12. પણ એવું નથી કરવાનું, આપણે વચ્ચે સીધી લીટી મારી દેવાની છે. બસ આ સ્ટેપ કરવાનું છે. સીધી લીટી વચ્ચે સીધી લાઈન મારી દેવાની છે. માણસ અને દિવસ સ્ટ્રેટ લાઈન. ક્લિયર? તો 12 માણસ 18 દિવસમાં કામ કરે તો 36 માણસ કેટલા દિવસમાં? તો શું કરશું આપણે? સ્ટ્રેટ લાઈન કરી નાખશું. 12 તરી 36 અને 3 ભાગ્યા કરો એટલે 6 દિવસ. 6 દિવસમાં કામ કરશે. તો 12 માણસ 18 દિવસમાં તો 36 માણસ 6 દિવસમાં. માણસો વધે તો દિવસો ઘટે. પછીનો પોઈન્ટ આપણે જોઈએ. 20 માણસ 8 દિવસમાં રોજની 6 કલાક કામ કરે છે.
20 માણસ છે, 8 દિવસ કામ કરે છે, રોજની 6 કલાક કામ કરે છે અને કામ કરે છે 1/3 એક તૃતીયાંશ કામ કરે. તો ક્વેશ્ચન એમ કહે છે કે બાકીનું કામ રોજના 8 કલાક કામ કરીને 5 જ દિવસમાં પૂરું કરવું છે, તો કેટલા નવા માણસોની ભરતી કરવી પડશે? આ ક્વેશ્ચન એમ કહે છે કેટલા માણસોની જરૂર પડશે એવું નહીં, કેટલા નવા માણસોની ભરતી કરવી પડશે. સમજો ક્વેશ્ચનને. તો સૌથી પહેલા આપણે મેં કીધું કે ચેપ્ટર માટે બે કન્સેપ્ટ રાખવાના છે કે માણસ અને દિવસની વાત આવે એટલે સીધી અને બીજું MDH W. MDH મસલે રાખવાના છે MDH W. તો એ માણસ બી છે, દિવસ બી છે, કલાક બી છે અને શું આપણે યાદ રાખશું? વર્ક એટલે કામ. તો જુઓ હવે MDH W આપણે આ મગજમાં રાખવાનું છે. તો 12 અહીંયા શું આપ્યું છે? 20 માણસ 8 દિવસમાં રોજના 6 કલાક કામ કરે, તો કેટલું કામ કરે છે? 1/3 એક તૃતીયાંશ કામ કરે છે. સમજો 20 માણસ 8 દિવસમાં રોજની 6 કલાક કામ કરે તો એક તૃતીયાંશ કામ કરે. તો ક્વેશ્ચનમાં એમ કહ્યું છે કે બાકીનું કામ, તો બાકીનું કામ એટલે કેટલું થાય? 2/3. આ બાકીનું કામ થઈ ગયું. બાકીનું કામ કેટલું થઈ ગયું? 2/3. એક વસ્તુ ધ્યાન રાખજો કે અગર હું તમને કહું કે 2/5 કામ કમ્પ્લીટ થઈ ગયું તો બાકીનું કેટલું? તો કે 3/5. આ ધ્યાન રાખજો. 5 માંથી 2 નંગ બની ગયા, બાકી રહે 3 નંગ. હું એમ કહું કે 4/7 કામ પૂરું તો બાકીનું કેટલું રહે? 3/7. 4/7 પૂરું થઈ ગયું, બાકીનું કેટલું રહે? 3/7. તો એ પ્રમાણે હું એમ કહું કે 3/8 કામ પૂરું તો બાકીનું કેટલું રહે? 5/8. આ ધ્યાન રાખવા પડે મગજમાં. તો 8 માંથી 3 નંગ બની ગયા, બાકીના 5 નંગ. 7 માંથી 4 નંગ બની ગયા, બાકીના 3 નંગ. તો આ બેઝિક છે, સાવ સાદું, પણ છતાંય તમારામાંથી કદાચ કોઈ ન ખ્યાલ આવે એટલે સમજાવું છે. તો 20 માણસ 8 દિવસમાં રોજની 6 કલાક કામ કરે તો એક તૃતીયાંશ કામ કરે, તો બાકીનું કામ એટલે 2/3 કોણ કરશે? હવે તો કે 5 જ દિવસમાં કરવાનું છે. 5 જ દિવસમાં રોજની 8 કલાક કામ કરીને તો કેટલા માણસ જરૂર પડશે? આપણે શું છે? માણસ. બસ પતી ગયું. MDH W ઉડાડ દેશું. 3 નીકળી ગયા, 3 નીકળી ગયા, 8 નીકળી ગયા, 5 24 અને 4 આવી ગયા. અચ્છા, આ જે બગડો છે ને એ આમ જતો રહે, ચોકડી ગુણાકાર થાય, આ બગડો ક્યાં જતો રહે? ઉપર. તો અહીં 6 ચોક 24, 24 ગુણ્યા 2 એટલે 48. તો માણસ બરાબર 48 માણસ જોઈએ. કેટલા અહીંયા? આ બે ક્યાં જતા રહે? ઉપર. તો 6 ગુણ્યા 2 એટલે 12 અને 12 ચોક 48 માણસ જોઈએ. અગર આની અંદર એવું લીધું હોત કે કેટલા માણસની જરૂર પડશે, કેટલા માણસ જોઈએ એવું ક્વેશ્ચનમાં કીધું હોય તો 48 આવે. પણ ક્વેશ્ચનમાં એમ પૂછ્યું છે કે કેટલા નવા માણસોની જરૂર પડશે, તો આપણા પાસે 48 તો છે જ. 48 તો છે, ત્યારે બટો શું થઈ ગયો કે અત્યારે આપણે 48 માણસ જોતા હતા પણ 20 માણસ તો આપણા પાસે ઓલરેડી અવેલેબલ જ હતા. તો અહીંયા 20 બાદ કરી નાખો એટલે 28 માણસ નવી ભરતી કરવી પડશે. આ ધ્યાન રાખજો. ઓકે, તો અહીંયા 28 માણસની નવી ભરતી કરવી પડશે. તો કેટલા માણસ જોઈએ? 48 અને કેટલા નવા માણસ જરૂર પડશે? 28. કેમ કે આપણા પાસે 20 ઓલરેડી છે. MDH W આ વખત યાદ રાખવાનું છે બસ. ઓકે, લખતા જો ક્વેશ્ચન. ઓકે, જોઈએ પછી નેક્સ્ટ પોઈન્ટ પર. જો હવે આ ટાઈપનો ક્વેશ્ચન ઘણી બધી એક્ઝામમાં ઇવન જીપીએસસી ક્લાસ 1 માં પૂછાયેલો છે. ખાસ કહું છું કે સાકર નીટ ચેપ્ટરો ભણીએ છીએ, તમે જૂના પેપરો જોશો તો તમને દરેક ક્લાસ 3 થી માંડીને ક્લાસ 1 to 11 ની એક્ઝામ સુધીમાં એક બે ક્વેશ્ચન દરેક પેપરમાં તમને જોવા મળશે જ. અને આ ટાઈપના ક્વેશ્ચન બી પૂછાયેલા છે. તો 100 માણસ 100 દિવસ ચાલે એટલું અનાજનો પુરવઠો લઈને ટૂર પર ફરવા જાય છે. 100 માણસ છે, સમજો. 100 માણસ 100 દિવસ ચાલે એટલું અનાજ લઈ જાય છે. એટલે 100 માણસ 100 દિવસ જમી શકે ને એટલું અનાજનો પુરવઠો લઈને ટૂર ઉપર જાય છે ફરવા માટે. હવે 20 દિવસ પછી ઘટના બની. 20 દિવસ પછી શું થાય છે? બીજા નવા 60 માણસ ટૂરમાં જોડાઈ ગયા. 20 દિવસ પછી નવા 60 માણસ ટૂરમાં જોડાય છે. તો હવે અનાજનો પુરવઠો કેટલા દિવસ ચાલશે? 100 માણસ 100 દિવસ ચાલે એટલું અનાજ લઈને ટૂર ઉપર જાય છે. હવે 20 દિવસ પછી ઘટના ક્યારે બને છે? 20 દિવસ પછી શું થાય છે? અહીંયા
20 દિવસ પછી બીજા નવા 60 માણસ ટૂરમાં જોડાય છે. એટલે 20 દિવસ પછી નવા 60 માણસ એડ થઈ ગયા ટૂરમાં, એટલે થઈ ગયા 160 માણસ. તો હવે અનાજનો પુરવઠો કેટલા દિવસ ચાલશે? આવો એક આપણે ક્વેશ્ચન આપેલો છે. શું કરશું? સૌથી પહેલા ધ્યાન રાખો. 100 માણસ 100 દિવસનો અનાજ છે આપણા પાસે. 100 માણસ 100 દિવસ જમી શકે એટલું આપણા પાસે અનાજ છે. 100 માણસનું 100 દિવસનું જમવાનું છે એટલું અનાજ છે. હવે નવા માણસ એડ થાય છે, પણ ક્યારે થાય છે? કીધું આ 20 દિવસ પછી. સમજો અહીંયા 20 days, આ 20 દિવસ પછી એડ થાય છે. કેટલા માણસ? 60 માણસ ટૂરમાં જોડાય છે. 20 દિવસ પછી ઘટના બને છે અને 60 માણસ ટૂરમાં જોડાય છે. તો 20 દિવસ પછી જોડાય છે તો લોજિકલી વિચારો કે 20 દિવસ તો બધાએ ખાધું ને. 100 માણસ 20 દિવસ તો જમી લીધું, કેમ કે નવા માણસ તો જોડાના 20 દિવસ પછી, પણ 20 દિવસ તો બધાએ જમી લીધું. તો એનો મતલબ કે 100 માણસોએ 20 દિવસ તો ખાધું. તો હવે આપણા પાસે અનાજનો સ્ટોક કેટલો? 100 માણસ 80 દિવસ જમે એટલો. ક્લિયર? કેમ કે 20 દિવસ પછી જોડાણા, તો 20 દિવસ તો બધા લોકોએ ખાધું, તો 100 માણસોએ 20 દિવસ જમી લીધું. એટલે આપણા પાસે હવે સ્ટોક 100 માણસ 80 દિવસ જમી શકે એટલું. તો 100 માણસ 80 જમે અને બીજા કેટલા માણસ ટૂર પર જોડાય છે? નવા 60 માણસ. 60 માણસ બીજા નવા જોડી ગયા ટૂર પર, એટલે હવે થઈ ગયા કેટલા? 160 માણસ થઈ ગયા. 60 માણસ બીજા નવા ટૂરમાં જોડાણા, તો 100 માણસ 80 દિવસ ચાલે એટલું અનાજ હતું. તો હવે બીજા 60 માણસ ટૂરમાં જોડાણા છે, એટલે 100 માણસ 80 જમે તો 160 માણસ કેટલાથી જમે? બોલો. માણસ અને દિવસની વાત આવે એટલે સીધી રીટી. બસ પતી. માણસ અને દિવસની વાત આવે સીધી રીટી. ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. બોલો. 80 * 160 અને ભાગ્યા 2 એટલે 50. 50 દિવસ આન્સર આવે. ક્લિયર? તો 50 દિવસ બીજો ખોરાક ચાલશે. આપણે એક ખાસ ધ્યાન રાખશું કે અગર 60 માણસ એડ થયા હોત તો આમાં પ્લસ કર્યા એટલે 160 માણસ, અને અગર હું એમ કહું કે બીજા માણસ પાછા આવે છે 60, તો આમાં 60 પાછા આવે તો હું 40 કરી નાખું, તો એ ટાઈપનું થશે. તો વધારે આવે છે તો એડ કરશું અને પાછા જાય છે તો માઈનસ કરશું. ક્લિયર? મગજમાં એક જ સ્ટેપ છે. વિચારો તમે ખાલી માણસ અને દિવસની વાત હશે રીટી. ક્વેશ્ચન સોલ્વ. આપણે ફક્ત ને ફક્ત આ ચેપ્ટર માટે બે જ વસ્તુ યાદ રાખવાની છે કે માણસ અને દિવસની વાત એસિડિટી, અને બીજું MDH W. MDH મસાલા યાદ રાખવાના અને બી સ્ટ્રેટ લાઈન. આ બે પોઈન્ટ આવડે ને એટલે આખે આખું ચેપ્ટરના બધા જ તમામ પોઈન્ટ મગજમાં ક્લિયર થઈ જશે. જરાય ડાઉટ વગર અગ્ર ક્વેશ્ચન બી આ રીતે સોલ્વ થઈ જશે. ચાલુ કરીએ આપણે ક્વેશ્ચન પ્રેક્ટિસ. અહીંયા બેઝિક તમને જે પોઈન્ટ સમજાવવા હતા એ કમ્પ્લીટ થયા. હવે ક્વેશ્ચન આપણે એક પછી એક પ્રેક્ટિસ કરતા જઈએ. જો ક્વેશ્ચનમાં જો 25 માણસ એક કામ કરતા 36 દિવસ લાગે, તો એ જ કામ 15 માણસને કેટલા દિવસ લાગશે? 25 માણસ 36 દિવસમાં કામ કરે, તો એ જ કામ કરવાનું છે. કેટલા માણસોએ? 15 માણસોએ. કેટલા દિવસ લાગશે? 25 માણસ 36 દિવસમાં, 15 માણસ કેટલા દિવસમાં? શું તો આપણે સીધી લીટી થઈ ગઈ. સીધી લીટી સ્ટ્રેટ લાઈન. તો બોલો ડિવાઇડ બાય 5 એટલે 3, ડિવાઇડ બાય 5 એટલે 5, ડિવાઇડ બાય 3 એટલે 12. તો 12 × 5 = 60 દિવસ થાય. ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. એક એક સ્ટેપમાં ક્વેશ્ચન સોલ્વ થશે. ખાલી ફક્ત ને ફક્ત એક એક સ્ટેપમાં જ ક્વેશ્ચન આપણે સોલ્વ થવાના છે. એટલું જ ધ્યાન રાખવાનું છે. એક એક સ્ટેપમાં ક્વેશ્ચન સોલ્વ થશે. માણસ અને દિવસની વાત આવે સીધી. જો પછીના ક્વેશ્ચન જોઈએ. 15 માણસ 108 મીટર લાંબી દિવાલ બનાવે. અચ્છા, 108 મીટરની દિવાલ એટલે શું થઈ ગયું કહેવાય? કામ થઈ કહેવાય. 108 મીટર દિવાલ એટલે દિવાલ બનાવે છે, એટલે એક પ્રકારનું કામ કહેવાય. તો આ કામની વાત આવે એટલે શું કીધું તો આપણે MDH મસાલા લેતા કોણ? MDH = W. તો બોલો આ 15 માણસ 6 દિવસમાં કલાક નથી આપ્યા તો નહીં લેવાના. આપણે શું કીધું? MDH = W. તો અહીંયા માણસ છે, દિવસ છે, પણ કલાક નથી આપ્યા તો નહીં લઈએ. બોલો વર્ક કેટલું છે? 108 મીટરની દિવાલ બનાવે છે. 108 મીટર દિવાલ. હવે શું કહે છે કે 25 માણસ અગર 3 દિવસમાં કામ કરે તો કેટલા મીટર દિવાલ બનાવે? એટલે આપણે શોધવાનું છે વર્ક.
આ W કામ કરવાનું છે અહીંયા. ક્લિયર? શું કરશું આપણે? 15 માણસ 6 દિવસમાં 108 મીટર દિવાલ બનાવે તો 25 માણસ 3 દિવસમાં કેવડી દિવાલ બનાવે? બસ સીધી રીતે ક્વેશ્ચન સોલ્વ. ડિવાઇડ બાય 3 એટલે 2. 5 એ ડિવાઇડ કરો એટલે 5 વધે. 5 એ ડિવાઇડ કરો 3 વધે. 5 એ ડિવાઇડ કરો 5, 5 એ ડિવાઇડ કરો 3. તો આ જે 5 છે એ ઉપર જતા રહ્યા. ક્વેશ્ચન માર્ક શું છે? આ ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ આ 5 છે એ આ ઉપર જતા રહેશે એટલે 108 ગુણ્યા 5. આ 5 ઉપર જતા રહ્યા. આ 3 દુની 6 નીચે આવતા રહેશે એટલે 6 નીચે આવતા રહ્યા. આ 6 નીચે આવતા રહ્યા. આ 5 ઉપર જતા રહ્યા. ડિવાઇડ બાય 6 એટલે શું થઈ ગયું? અહીંયા 18 18 108. એક ખાસ વસ્તુ કહું છું કે 1 થી 20 ના ઘડિયા કમ્પલસરી આવડવું જોઈએ. જેવી કહું છું દરેક કે દરેક વ્યક્તિને, કેમ કે અહીંયા જો 1 થી 20 ના ઘડિયાળ નહીં આવડતો હોય તો છેલ્લતા નહીં આવડે. તમને ખબર જ નથી કે 18 છે 108 થાય છે. અગર ખબર જ નથી કે 18 છે 108 થાય છે તો ક્વેશ્ચન તો કેવી રીતે પછી કોમ્પ્લિકેટ બની જશે. એટલે 1 થી 20 ના ટેબલમાં આપણો ગડબડ થવી ન જોઈએ. તો ડિવાઇડ બાય અહીંયા 108 ભાગ્યા 6 કરીએ 18 5 90. તો અહીંયા 90 મીટરની દિવાલ બને. MDH is equal to W. એક એક સ્ટેપમાં ક્વેશ્ચન સોલ્વ થશે. લખતા જો ક્વેશ્ચન. ઠીક છે? નેક્સ્ટ ક્વેશ્ચન માં જઈએ આપણે. અચ્છા આપણે હવે એના પછીનો આપણો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 3 નંબર જોઈએ આપણે. 15 માણસોને એક ખેતર ખેડતા 35 દિવસ લાગે છે. 15 માણસ એક ખેતર 35 દિવસ લાગે તો 21 માણસ ખેતર ખેડતા કેટલા દી લાગે? એટલે સ્ટોપ વિડિયો કરીને તમે આ કરો જોઈએ ક્વેશ્ચન. જાતે ટ્રાય કરો જોઈએ. કમ્પ્લીટ જોવો જોઈએ. ઓકે 15 માણસ છે કેટલા દિવસમાં કામ કરે છે? 35 દિવસમાં. તો 15 માણસ 35 દિવસમાં કામ કરે તો 21 માણસ કેટલા દિવસમાં કામ કરશે? સીધી રીતે માણસના દિવસની વાત આવે એટલે સીધી રીતે ડિવાઇડ બાય 7 3 ડિવાઇડ બાય 7 5 ડિવાઇડ બાય 3 5 અને અહીંયા 5 5 25 દિવસ અહીં આન્સર આવશે. ક્લિયર? ડિવાઇડ બાય 7 3 થઈ ગયા, ડિવાઇડ બાય 7 5 થઈ ગયા, 3 ભાગો 5 થઈ ગયા એટલે 25 દિવસ. એટલે આપણો આન્સર શું આવશે? કહો. પછીનો ક્વેશ્ચન જો. નેક્સ્ટ ક્વેશ્ચન. અચ્છા એના પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ. આપણે 20 માણસો એક કામ કરતા 7 દિવસ લાગે. તો 20 માણસો 7 દિવસ લાગે ને એ જ કામ અગર 28 દિવસમાં કરવું હોય તો કેટલા માણસ જરૂર પડે? તો અહીં સમજો કે 20 માણસ છે કેટલા દિવસમાં કામ કરશે? 7 દિવસમાં. હવે 20 માણસ 7 દિવસમાં કામ કરે તો આપણે કામ કેટલા દિવસમાં પૂરું કરી નાખવું છે? 28 દિવસમાં એ કામ પૂરું કરી નાખવું છે. 20 માણસો 7 દિવસમાં કામ કરે તો 28 દિવસમાં કામ પૂરું કરવું હોય તો કેટલા માણસની જરૂર પડે? તો માણસના દિવસની વાત આવે એટલે સીધી રીતે 7 ચોક 28 20 ભાગ્યા 4 એટલે 5. કેટલા દિવસ અહીંયા? 5. તો 5 માણસની જરૂર પડશે. ક્લિયર વગરમાં ક્વેશ્ચન આન્સર શું આવશે? અહીંયા આન્સર આવશે. ખબર પડી ગઈ બધાને? એકદમ સાદા ક્વેશ્ચન છે. હવે આવા સાદા ક્વેશ્ચન બી ઘણી એક્ઝામ પૂછાતા હોય છે અને તોય આપણને ખ્યાલ નથી હોતો શું કરવાનું થતું હોય છે. આપણે આ બેઝિક લેવલના ક્વેશ્ચન છે. હજી બહુ બધા ડીપ લેવલના ક્વેશ્ચન ભણવાના છે આપણે આગળ. 750 માણસ 20 અઠવાડિયા સુધી જમી શકે એટલો ખોરાક છે. આપણા પાસે અનાજનો પુરવઠો છે. કેટલો છે? 750 માણસ 20 અઠવાડિયા સુધી જમી શકે એટલો. હવે એવું કહે છે કે 4 અઠવાડિયા પછી, અચ્છા 4 અઠવાડિયા પછી શું ઘટના બની? તો કે બીજા 450 માણસનો ઉમેરો થાય છે એટલે બીજા નવા એડ થઈ ગયા 450 માણસ. તો અહીંયા ક્વેશ્ચનમાં શું કહે છે કે 450 માણસ એડ થાય છે બીજા નવા. પણ ક્યારે એડ થાય છે? 4 અઠવાડિયા પછી. તો 4 અઠવાડિયા પછી 450 માણસ ઉમેરાઈ ગયા, નવા આવી ગયા. તો હવે ક્વેશ્ચન એમ કહે છે કે હવે માલનો પુરવઠો કેટલા અઠવાડિયા સુધી બાકીનો ચાલશે? હવે એક સાદી વસ્તુ સમજો. સૌથી પહેલા આપણે આજે ગણો તો ઓલો ક્વેશ્ચન કે 100 માણસ 100 દિવસનો અનાજ વાળો સેમ એક લોજિક ક્વેશ્ચન છે કે 750 માણસનો 20 અઠવાડિયાનો ખોરાક છે આપણા પાસે. આપણા પાસે હાલનો સ્ટોક કેટલો છે? 750 માણસ 20 અઠવાડિયા જમી શકે એટલું. 750 માણસ 20 અઠવાડિયા જમી શકે એટલો આપણા પાસે અનાજનો સ્ટોક છે. હવે ક્વેશ્ચન એમ કહે છે કે 4 અઠવાડિયા પછી 4 અઠવાડિયા પછી બીજા 450 માણસ ઉમેરાણા. અચ્છા નવા એડ ક્યારે થયા? 4 અઠવાડિયા પછી એડ થયા છે. તો એનો મતલબ કે 4 અઠવાડિયા તો બધાએ ખાધું ને,
તો 750 से 50 માણસોએ 4 અઠવાડિયા સુધી જમી લીધું. તો હવે આપણા પાસે અનાજનો સ્ટોક કેટલો છે? તો કે 750 માણસ 16 અઠવાડિયા જમી શકે એટલો. આપણા પાસે અનાજનો સ્ટોક કેટલો છે? 750 માણસ 16 અઠવાડિયા સુધી જમી શકે એટલો અનાજનો સ્ટોક છે. કેમ કે 4 અઠવાડિયા તો બધા ખાઈ લીધું છે. હવે 4 અઠવાડિયા પછી બીજા નવા માણસ આવ્યા છે. તો બીજા નવા માણસ કેટલા આવ્યા છે? 450. તો 750 તો હતા જ અને બીજા નવા 450 બીજા આવી ગયા. એટલે 750 વત્તા 450 એટલે ટોટલ હવે કેટલા માણસો થઈ ગયા છે? 1200 માણસ. તો 750 માણસ 16 અઠવાડિયા જમે. તો આપણા પાસે હવે કેટલા માણસો છે? 1200 માણસ. તો 1200 માણસ કેટલા અઠવાડિયા જમે? બોલો, માણસ અને દિવસ ની વાત આવે એટલે સીધી લીટી. બસ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. જો 0 0 કટ થઈ ગયો. ડિવાઇડ બાય 15 કરો એટલે 5 આવે. ડિવાઇડ બાય 15 કરો એટલે 8 આવે. અને 8 દુ 16. તો 5 ગુણ્યા 2 એટલે 10 અઠવાડિયા સુધી જમી શકે એટલો ફરક થાય. 10 અઠવાડિયા સુધી જમી શકે એટલો આપણા પાસે અનાજનો સ્ટોક. હવે જો નવા 450 માણસ એડ થઈ જાય તો કેટલો ફરક ચાલશે? 10 અઠવાડિયા. એક ફક્ત આવા ટાઈપના ક્વેશ્ચનમાં આપણે શું ધ્યાન રાખવાનું છે કે અનાજનો હાલ સ્ટોક કેટલો છે. જે બી અનાજનો કે હોય કે જે બી ક્વેશ્ચન જેના રિલેટેડ ક્વેશ્ચન આપે એનો સ્ટોક, પ્રેઝન્ટ સ્ટોક કેટલો છે એને લઈને આપણે ચાલવાનું. જે હતો એ વસ્તુ જવા દો, પણ જોઈન્ટ થાય છે ક્યારે? 4 અઠવાડિયા પછી. તો 4 અઠવાડિયા પછી જોઈન્ટ થાય છે એનો મતલબ કે અત્યારે અનાજનો સ્ટોક કેટલો છે? 750 માણસ 16 અઠવાડિયા જમી શકે એટલો. ક્લિયર? તો અહીં આન્સર શું આવશે આપણો? 10. આન્સર આપણે કેવો આન્સર આવશે આપણો? આન્સર આવશે. અચ્છા, એના પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ. સેમ એ ટેકનોલોજીકલી છે. તો ઓલા જે આગળનો જે ક્વેશ્ચન ગણ્યો છે એની અંદર 450 માણસ એડ થાય છે અને આની અંદર 30 માણસ નીકળી જાય છે. ઠીક છે? તો જો શું કહે છે ક્વેશ્ચનની અંદર? તો કે 120 માણસ છે. 120 માણસ 200 દિવસ ચાલે એટલો આપણા પાસે સ્ટોક છે. 120 માણસ 200 દિવસ જમી શકે એટલો છે ખોરાક. તો 120 માણસ 200 દિવસ ચાલી શકે એટલો અનાજનો પુરવઠો છે. 5 દિવસ પછી શું ઘટના ઘટે છે? 5 દિવસ પછી 30 માણસ રોગચાળાને લીધે મૃત્યુ પામે છે. એટલે 5 દિવસ પછી મૃત્યુ પામે છે 30 માણસ. તો હવે અનાજનો પુરવઠો કેટલા દિવસ ચાલશે? સમજો, આપણા પાસે પેલા અનાજનો સ્ટોક કેટલો છે? 120 માણસ 200 દિવસ જમી શકે એટલો. આટલો અનાજનો સ્ટોક છે. 120 માણસ 200 દિવસ જમી શકે એટલો સ્ટોક છે આપણા પાસે. 5 દિવસ પછી ઘટના બની છે 30 માણસ મૃત્યુ પામે રોગચાળાના હિસાબે. તો 5 દિવસ પછી ઘટના બની છે એનો મતલબ કે 5 દિવસ 120 એ 20 જણાએ 5 દિવસ તો ખાધું. તો 120 એ 20 જણાએ 5 દિવસ ખાધું. એટલે હવે અનાજનો સ્ટોક કેટલો? તો કે 120 માણસ 195 દિવસ જમી શકે એટલો. હવે આપણા પાસે અનાજનો સ્ટોક કેટલો છે? 120 માણસ 195 દિવસ જમી શકે એટલો સ્ટોક છે. એમ કે 5 દિવસ પછી નવા આ જે 30 માણસ છે એ રોગચાળાને લીધે મૃત્યુ પામે છે. તો આપણા પાસે 5 દિવસ તો બધાએ ખાઈ લીધું. તો એનો મતલબ કે અત્યારે સ્ટોક કેટલો? 120 માણસ 195 દિવસ જમી શકે એટલો. 5 દિવસ પછી 30 માણસ રોગચાળાને લીધે મૃત્યુ પામ્યા. તો 5 દિવસ પછી 30 માણસ મૃત્યુ પામ્યા, 30 જણા નીકળી ગયા. તો હવે આપણા પાસે માણસ કેટલા છે? 90 માણસ. 30 માણસ તો ડેડ થઈ ગયા, નીકળી ગયા. તો 120 માણસ 195 થી જમે તો 90 માણસ કેટલાથી જમે? સીધી લીટી પતી ગયું. 120 માણસ 195 દિવસ તો 90 માણસ કેટલા દિવસ? સીધી લીટી. માણસના દિવસની વાત આવે. બોલો, 0 0 કટ થઈ ગયો. ડિવાઈડ બાય 3 એટલે 3 અને ડિવાઈડ બાય 3 એટલે 4. 3 ભાગો 3 વધે, 3 ભાગો 4 વધે. અચ્છા, 195 ભાગ્યા 3. તો 195 3 ભાગો એટલે 3 6 18. 3 6 18, 1 વધ્યા 3 5 15. તો 65 ગુણ્યા 4. તો 65 ના ગુણ્યા 4 એટલે 65 ના ડબલ 130 ને 130 ના ડબલ 260. તો 65 ગુણ્યા 4 શું આન્સર આવશે? 260. 260. તો 260 દિવસનો આપણો ખોરાક અહીંયા ચાલશે. તો આન્સર અહીં શું થશે? ડ આન્સર આવશે 260 ડેઝ. 260 દિવસ ખોરાક ચાલશે. થોડો માણસો ઘટી ગયા તો હવે ખોરાક વધારે દિવસ ચાલે. આઈડિયા છે? તો બધું મારી રીતે નોટ ડાઉન કરતા જજો. ઓકે, પછીનો ક્વેશ્ચન લઈએ આપણે. $18 માણસો 900
900 ચોપડી બાઇન્ડિંગ કરતા 10 દિવસ લાગે છે. 18 માણસો છે અને 10 દિવસમાં 900 બુક બાઇન્ડિંગ કરે છે ચોપડીઓને, તો 660 ચોપડી 12 દિવસમાં બાઇન્ડિંગ કરવાની હોય તો કેટલા માણસોની જરૂર પડશે? બોલો, આ માણસો છે, આ ચોપડી બાઇન્ડિંગ એટલે કામ કહેવાય. ચોપડી બાઇન્ડિંગ કરે છે એટલે કામ કહેવાય અને 10 દિવસ લાગે છે. તો 18 માણસો, આપણે કયો કોન્સેપ્ટ લાગશે? MDH W. 18 માણસો 10 દિવસની અંદર કેટલી ચોપડી બુક બાઇન્ડિંગ કરે છે? 900 ચોપડી બુક બાઇન્ડિંગ કરે છે. તો MDH કલાક નથી, કલાક નહીં લેવાના. તો 18 માણસ 10 દિવસમાં 900 બુક બાઇન્ડિંગ કરે. તો ક્વેશ્ચનમાં એમ કીધું છે કે 660 ચોપડી 660 ચોપડી બાઇન્ડિંગ કરવાની છે. કેટલા દિવસની અંદર? ફક્ત 12 દિવસની અંદર. તો હવે ક્વેશ્ચનમાં કેટલા માણસોની જરૂર પડશે એવું કીધું છે. નવા લેડી કેટલા માણસોની જરૂર પડશે? તો જો હવે આપણે માણસો શોધવાના છે. તો 0 0 કટ થઈ ગયો. ડિવાઇડ બાય 6 એટલે 11 અને ડિવાઇડ બાય 6 એટલે 15. ભાગ્યા 6 એટલે 11, ભાગ્યા 6 એટલે 15. ક્લિયર? અચ્છા, 6 એ ભાગો 2 વધે, 6 એ ભાગો 3 વધે. તો હજી ભાગ્યા 2 એટલે 15 આવી ગયા. હવે સમજો, અહીંયા આ સામસામી ચોપડી ગુણાકાર થશે એટલે આ અહીંયા આવશે અને અહીંયા આવશે. ચોપડી ગુણાકાર થાય તો આ 15 છે એ અહીંયા આવી ગયા. આ 15 આવી ગયા છે. તો આ 15 અહીંયા આવે તો 5 અને 3 છે. તો 5 અને 3 એટલે શું થઈ જશે? 15. તો આ 15 નીચે આવી જશે એટલે આ 15 ને આ 15 ઉડી ગયા એટલે આ 15 અને આ 15 ઉડી ગયા. તો હવે આપણા પાસે શું વધ્યા છે? ફક્ત 11. તો આ માણસને સામે લઈ ગયા, 11 ને આમાં ઉતાર્યા. તો માણસ બરાબર 11 માણસ જોઈએ આપણે. તો અહીંયા 11 માણસ જોઈએ એટલે આન્સર 160 થશે. અહીંયા 11 માણસ આમાં આપણા પાસે હોય તો આટલું બુક બાઇન્ડિંગ કરે. આટલો સાદો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન બેઠે બેઠો સિને ક્લાર્કની એક્ઝામમાં હતો. આની પહેલા જે સિને ક્લાર્કની એક્ઝામ લેવાની એમાં બેઠે બેઠો સેમ ટુ સેમ તમને ઘણા બધા પેપરોમાં ક્વેશ્ચનો બી સેમ ટુ સેમ જોવા મળતા હોય છે. એક ખાસ વસ્તુ હું તમને સમજાવું કે કન્સેપ્ટ જેટલા તમારા ક્લિયર એટલું તમને ફંડામેન્ટલી ચેપ્ટર વધારે આવશે. એક એક સ્ટેપના ક્વેશ્ચનો છે, ખાલી એક એક સ્ટેપમાં અડધી મિનિટ થાય, એક મિનિટ ભણતા ખાલી તમને લખતા જશો. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. જો 40 માણસો 15 દિવસમાં 240 કિલો ચોખા વાપરે છે. 40 માણસ 15 દિવસમાં 240 કિલો ચોખા વાપરે. ચાલીસ માણસ 15 દિવસમાં 240 કિલો ચોખા વાપરે. તો હવે ક્વેશ્ચનમાં એમ કહે છે કે 30 માણસ 48 કિલો ચોખા છે, 48 kg. તો 30 માણસ 48 કિલો ચોખા કેટલા દિવસમાં વાપરશે? સીધી રીતે 40 માણસ 15 દિવસમાં 240 કિલો ચોખા વાપરે તો 48 કિલો ચોખા 30 માણસ કેટલા દિવસમાં વાપરશે? MDH કલાક નથી આવ્યો નહીં. 0 0 કટ થઈ ગયો. ડિવાઇડ બાય 3 કરો એટલે 5 આવી ગયા. અહીંયા 5 3 15 થઈ ગયા. 0 0 કટ થઈ ગયો. અચ્છા, અહીંયા જો 24 દુ 48 અને 24 ભાગો એટલે 10 વધે. 24 ભાગો એટલે 10, 24 ભાગો એટલે 2 વધે. આમ તો 48 5 ડાયરેક્ટ ખાવ પડે કે 48 5 થાય છે, પણ તમારામાંથી કદાચ કોઈ ન ખ્યાલ હોય એટલે મેં એક સ્ટેપ બધા મૂક્યું. ભાગ્યા 24 એટલે 2, ભાગ્યા 24 એટલે 10. હજી 2 ડિવાઇડ કરો એટલે 5 વધ્યા. હવે અહીંયા 5 અને આ 5 છે તો આ 5 જે છે હવે છે એને અહીં નીચે લઈ લઉં. આ 5 અહીં નીચે ઉતાર્યા તો આ 5 અહીં નીચે ઉતારે એટલે આ 5 અને આ 5 ઉડી ગયા. એમ કે આ 5 નીચે ઉતાર્યા છે, આ 5 અહીં નીચે ઉતારે એટલે બંને 5 નીકળી ગયા. તો આપણા પાસે ફક્ત ને ફક્ત આ 4 વધ્યા. તો આ ડેસ આવે જતા રહ્યા તો ડેસ બરાબર 4 દિવસ લાગે. 4 દિવસમાં આટલા ચોખા ગમે. તો આપણા પાસે અહીંયા તો આપણો આન્સર સેટ થઈ ગયો છે. એક એક સ્ટેપ જ મૂકવાના છે. ફરી ફક્ત એક એક સ્ટેપ મૂકો, ઉડાડ દો, ક્વેશ્ચન સોલ્વ આપો. એક સ્ટેપ મૂકો, ઉડાડ દો, ક્વેશ્ચન સોલ્વ. કરતા જતું જો પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. 20 માણસ દિવસમાં 7 કલાક કામ કરીને એક કામ 10 દિવસમાં કરે છે. 20 માણસ છે તો 20 માણસ 7 કલાક કામ કરે દિવસમાં, બરાબર છે, અને એક કામ 10 દિવસ કરે છે. તો 20 માણસ 10 દિવસમાં 7 કલાક કામ કરે તો એક કામ કરે છે. એક કામ જે કામ 20 માણસ 7 કલાક કામ કરે અને 10 દિવસ લગાડે છે.
ઠીક છે? તો 20 માણસ 7 કલાક કામ કરે 10 દિવસમાં, તો 20 માણસ 10 દિવસમાં 7 કલાક કામ કરે, એક કામ કરે, તો એ જ કામ એટલે આ જે કામ કર્યું છે એ જ કામ 15 માણસ છે. 15 માણસ એ જ કામ 15 માણસ રોજની 8 કલાક કામ કરે છે. 8 કલાક કામ કરે તો આપણે શોધવાનું છે શું? કેટલા દિવસ બગાડે? તો આપણે દિવસ દોરના છે, બસ પતી ગયું. M D H is equal to W. બસ આજ મગજ માં રાખવાનું છે. MDH મસાલે જ રાખવાના કીધું તમને. MDH is equal to W. ઉડાડ દેવાનું, ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. ડિવાઇડ બાય 5 કરો 3 આવે, ડિવાઇડ બાય 5 કરો 4 આવે. આ 4 ઉડાડ દો અહીંયા તો 4 દુની 8 થઈ ગયા. ભાગ્યા 5 એટલે 3, ભાગ્યા 5 એટલે 4. આ 4 ને ઉડાડ દો એટલે 2 આવી ગયા અને આ ડિવાઇડ બાય 2 કરો એટલે 5 આવી ગયા. તો 5 અને 7 એટલે 35. આ દિવસ સમજ જતા ગયા. તો 7 પંચા 35 અને 3 નીચે છે 35 ડિવાઇડ બાય 3. હવે સમજો અહીંયા ડેશ બરાબર શું થાય? 35 તૃતીયાંશ. તો અહીંયા ડેશ બરાબર 35 તૃતીયાંશ શું કરું? 11 તરી 33. 11 તરી 33 ને પાછું કેટલા વધ્યા? 2. તો અહીંયા આ ફરીવાર તમને સમજાવું છું કેમ થશે. ડેશ બરાબર 35 તૃતીયાંશ આપણો આન્સર આવે છે. 11 તરી 33 એટલે પહેલા ડિવાઇડ બાય 3 કરો એટલે શું થાય? ડિવાઇડ બાય 3 કરો એટલે 11. 11 તરી 33 થાય. કેટલા ભાગ વધ્યા? 2. એટલે 2 પૂર્ણાંક 11 પૂર્ણાંક 2. આ ખાસ ધ્યાન રાખજો કે તમને અહીંયા આ ફ્રેક્શન માંથી મિડ ફ્રેક્શન નો પ્રમાણ કરતા આવડવું જોઈએ. કે જેમ કે હું તમને કહું કે અહીંયા 25 27 તો 3 સત્તુ 21 અહીંયા ભાગ ચાલે. 3 સત્તુ 7 તરી 21 પાછળ કેટલા વધ્યા? 4 27 ડિવાઇડ બાય 7 કરો એટલે 7 તરી 21 ત્રણ ભાગ ચાલે પાછળ વધ્યા 4 27. તો આ ટાઈપનું આવું તમને ફ્રેક્શન માંથી આવું કન્વર્ટ કરવાનો ખ્યાલ હોવો જોઈએ. 11 પૂર્ણાંક 2 તૃતીયાંશ એટલે આપણો આન્સર અહીંયા બ બનશે. 11 પૂર્ણાંક 2 તૃતીયાંશ આન્સર આવી જશે. ખ્યાલ આવે છે તમને મગજમાં એકદમ? એક સ્ટેપની ગણતરી છે, ખાલી એક સ્ટેપની છે. પછી જો ક્વેશ્ચન x માણસો દરરોજના x કલાક કામ કરીને x દિવસમાં કામ કરે, નંગ બી x બનાવે. બધું x છે એટલે જો માણસો બી x, કલાક બી x અને દિવસ બી x અને નંગ બી x બનાવે છે. ક્લિયર? x માણસ x કલાકમાં x દિવસમાં x નંગ બનાવે. તો y માણસ, આ y માણસ છે, y માણસ y કલાકમાં y દિવસમાં કેટલા નંગ બનાવે? તો જો x માણસ m છે માણસ x દિવસની અંદર, x દિવસમાં x કલાકની અંદર અને નંગ બી કેટલા બનાવે છે? અહીંયા x નંગ બનાવે છે. x માણસ x દિવસમાં x કલાકના x નંગ બનાવે. તો એમ ક્વેશ્ચન કહેશે કે y માણસ y દિવસની અંદર y કલાકની અંદર કેટલા નંગ બનાવશે? શોધવાનું છે આપણે. બસ પતી ગયું. જો શું કરશું આપણે? તો તમે વિચારો. હવે આ x છે, આ x અહીં નીચે આવતા રહ્યા, આ x અહીં નીચે આવતા રહે તો આ x અને આ x ઉડી ગયા. આ x નીચે આવતા રહે એટલે આ x ઉડી ગયા. હવે તમને જોઈને એમ જ લાગે કે ભાઈ x નો વર્ગ ઉપર આવે અને y નો ઘન નીચે આવે. તમને જોઈને એમ લાગે કે x એટલે x નો વર્ગ અને y નો ઘન નીચે આવે. પણ આ વસ્તુ લોજિકલી શક્ય નથી કેમ કે જોઈને ખબર પડે x નો વર્ગ ને નીચે y નો ઘન તો તમને એમ થાય કે આ x નો વર્ગ નીચે y નો ઘન ટીક માર દો. પણ ન થાય. આ ધ્યાન રાખજો, ન થાય. કેમ કે અહીંયા ક્વેશ્ચન માર્ક નીચે છે, આ વસ્તુ દોરે છે. તો આ ક્વેશ્ચન માર્ક ઉપર આવતા રહ્યા, ધ્યાન રાખો. આ ક્વેશ્ચન માર્ક ઉપર આવતા રહ્યા y ત્રણ વખત y નો ઘન ઉપર જતો રહ્યો છે અને x બે વખત નીચે આવતા રહ્યા. એટલે આપણો જે આન્સર આવશે અહીં આપણો જે આન્સર આવશે y નો ઘન ઉપર જતો રહ્યો અને x નો સ્ક્વેર નીચે આવતો રહ્યો. આપણો y નો ઘન upon x સ્ક્વેર એટલે આપણો આન્સર આવશે અહીંયા d, y ઘન upon x સ્ક્વેર. ક્લિયર બદના? ફાઇન. પછીનો ક્વેશ્ચન જુઓ. 20 માણસો 1/3 કામ કરે 20 દિવસમાં કામ કરે છે. 20 માણસો 1/3 કામ 20 દિવસમાં કરે છે. હવે વિચારો 20 માણસો એ 20 છે અને 20 દિવસમાં કામ કરે છે 1/3 કામ. તો
તો બાકીનું કામ ક્વેશ્ચન શું કહે છે બાકીનું કામ કેટલા 25 દિવસમાં પતાવવા માટે કેટલા નવા માણસો રાખવા પડે ક્વેશ્ચનમાં એમ કહે છે કે બીજા નવા કેટલા માણસો રાખવા પડે તો આપણે કીધું હતું કેટલા માણસો જોઈએ અને કેટલા નવા રાખવા પડે તો શું થાય બીજા એડ કરવાના છે તો આપણે એક વસ્તુ વિચારો 20 માણસ 20 દિવસની અંદર 1/3 કામ કરે છે 20 માણસ 20 દિવસમાં 1/3 કામ કરે છે તો બાકીનું કામ કીધું છે તો બાકીનું કામ એટલે શું થાય 2/3 આપણે શીખી ગયા આગળ કે 1/3 પૂરું થઈ ગયું તો 3 માંથી 1 નંગ બની ગયો તો બાકીનો 2 નંગ તો 1/3 કામ પૂરું તો બાકીનું 2/3 કામ આ ધ્યાન રાખવાનું કે 2/5 કામ પૂરું તો બાકીનું 3/5 કામ ક્લિયર એ પ્રમાણે તો 1/3 કામ પૂરું કરે તો બાકીનું કામ કેટલું છે 2/3 તો એ કેટલા માણસો 25 દિવસની અંદર પૂરું કરવાનું છે તો આપણે માણસો પેલા સુધી નાખીએ કેટલા માણસો જોઈએ 20 માણસ 20 દિવસમાં 1/3 કામ કરે તો બાકીનું કામ 2/3 25 દિવસ પૂરું કરવું હોય તો કેટલા માણસ જોઈએ તો જો 3 નીકળી ગયા 3 નીકળી ગયા ડિવાઈડ બાય 5 એટલે 5 અને ડિવાઈડ બાય 5 એટલે 4 5 ભાગો 5 5 ભાગો 4 ડિવાઈડ બાય 5 એટલે 4 બીજા ક્લિયર હવે આ બે છે એ ઉપર જતા ગયા આ બે ઉપર જતા ગયા તો અહીંયા બે ઉપર જતા એટલે 4 4 16 આ 4 અને 4 4 4 16 16 ગુણ્યા 2 એટલે 32 તો માણસ બરાબર 32 માણસ જોઈએ આ બે ઉપર જતા રહ્યા 4 4 16 તો 32 તો 32 માણસ જોઈએ આપણે તો અત્યારે આપણી પાસે કેટલા માણસ છે 20 તો 20 માણસ છે અને જોઈએ છે 32 તો એનો મતલબ કે બીજા નવા કેટલા માણસો રાખવા પડશે તો કે 12 તો એનો મતલબ કે 20 બીજા વાત થઈ જાય તો અહીંયા 12 નવા માણસ કરવા પડશે આ નવા માણસની ભરતી કરવી પડશે નવા માણસ કેટલા રાખવા પડશે અહીંયા 12 તો આપણો આન્સર અહીંયા કેટલા માણસ જોઈએ એવું પૂછે તો 32 અને કેટલા નવા માણસ રાખવા પડશે એવું પૂછે તો 12 તો આપણે અહીંયા આન્સર આપણો થશે 12 નવા માણસની આપણે ભરતી કરવી પડશે ક્લિયર તો છો કે ફાઇન જો પછીનો ક્વેશ્ચન થઈ ગયું ચાર પંચમાંશ પાણીની ટાંકીને ભરતા 1 મિનિટ લાગે સમજો કે ટાંકો છે એની 4 પંચમાંશ ટાંકી હોય ને એને ભરતા 1 મિનિટ લાગે તો ક્વેશ્ચન એમ કહે છે કે 4 પંચમાંશ ટાંકી છે એ 4 પંચમાંશ ટાંકી ભરાતા 1 મિનિટ લાગે 1 મિનિટ એટલે શું થાય 60 સેકન્ડ તો 4 પંચમાંશ અગર ટાંકી ભરવી છે તો એને ભરાતા 1 મિનિટ લાગે છે એટલે 60 સેકન્ડ લાગે તો ક્વેશ્ચન એમ કહે છે કે બાકીની ટાંકી તો બાકીની ટાંકી એટલે કેટલી થાય 1 પંચમાંશ अगर 4 पंचमांश टाकी भरी गई है तो बाकी કેટલી રહી 1 पंचमांश तो બાકીની 1 पंचमांश टाकी જે ભરવાની છે એને ભરાતા કેટલી સેકન્ડ લાગશે એ શોધવાનું છે આપણે તો 4 पंचमांश टाकी 60 સેકન્ડમાં તો 1 पंचमांश टाकी કેટલા સેકન્ડમાં 15 સેકન્ડ ઈઝીલી સોલ્વ થઈ જાય કેમ તો તમે વિચારો આ 4 पंचमांश તો 1 पंचमांश આ શું થઈ ગયું ચોથો ભાગ 4 લીટર ટાંકી છે તો 1 લીટર ટાંકી થઈ ગઈ ચોથો ભાગ તો આ ચોથો ભાગ તો આ બી ચોથો ભાગ એટલે 15 સેકન્ડ તો આના ડિવાઇડ બાય 4 तो आना डिवाइड बाय 4 15 सेकंड में टाकी भरे एकदम इजी पड़े 4 पंचमांश टाकी 60 सेकंड में तो 1 पंचमांश कितना सेकंड में चौथो भाग 4 છે તો 1 છે ચોથો ભાગ તો ચોથો ભાગ 15 સેકન્ડ આન્સર આવશે ક્લિયર સમજમાં એ તો 83 મૂકવું પડે કે 4 पंचमांश है 60 तो 1 पंचमांश है કેટલા તો 1 पंचमांश ગુણ્યા 60 છેદમાં 4 पंचमांश તો બધું કરવું પડે પણ એવું આપણે કંઈ કરવાનું નથી ડાયરેક્ટ સીધું चौथो भाग डायरेक्ट इजीली आंसर खोल देंगे एक હોસ્પિટલ માં 70 દર્દી છે 30 દિવસમાં 1350 લિટર દૂધ વાપરે છે સમજો 70 દર્દી છે એટલે 70 માણસ છે 70 માણસ 30 દિવસની અંદર 30 દિવસની અંદર 1350 લિટરનું દૂધ વાપરે છે હવે ક્વેશ્ચન એમ કહે છે કે 1710 લિટર દૂધ 70 દર્દી 30 દિવસમાં 1350 લિટર દૂધ વાપરે અને હવે 1710 લિટરનું દૂધ વાપરવાનું છે 1710 લિટર દૂધ 28 દિવસમાં વાપરવાનું હોય અહીંયા 28 ડેઝ ની અંદર 28 દિવસની અંદર પૂરું કરી નાખવું હોય
તો કેટલા બીજા નવા માણસોની જરૂર પડશે? 70 માણસ 30 દિવસમાં 1350 લીટર દૂધ વાપરે, તો હવે 1710 લીટર દૂધ 28 દિવસની અંદર જ પૂરું કરવું હોય તો કેટલા માણસ જોઈએ? માણસ દિવસ અવર્સ ઇઝ ઇક્વલ ટુ વર્ક. વર્ક એટલે અહીં શું થાય કે યુઝેસ છે, વપરાશ છે. આપણે વર્કની બદલે વપરાશ છે. તો જુઓ હવે મીંડું ઉડી ગયું. હવે અહીંયા આપણે ચાવીનો ઉપયોગ કરવાનો છે. આપણે ચાવી શીખી ગયા છીએ, તો ચાવીનો ઉપયોગ કરવાનો છે. તો ચાવીનો ઉપયોગમાં શું કરશો? તો પેલા 7 ને 8 ને 9, તો આ સરળ શું થાય છે? 9. તો આ બી સરળ શું થાય છે? 9. તો બંનેનું ટોટલ 9 થાય એટલે તમને ખ્યાલ આવી જાય કે 9 વડે ડિવાઈડ થાય. તો પેલા 9 ડિવાઈડ કરો એટલે 19 9 171. અચ્છા, અહીંયા 9 ડિવાઈડ કરવું એટલે 15 9 135. તો ડિવાઈડ બાય 9 એટલે 19, તો ડિવાઈડ બાય 9 એટલે 15. ઠીક છે. બીજું એક વસ્તુ કીધું હતું 1 થી 20 ના તમને ઘડિયા આવડવા જોઈએ. જો 1 થી 20 ના ઘડિયા નહીં આવડતા તો ગાડી ગડબડ થશે. તો અહીંયા ડિવાઈડ બાય 19 9 તો અહીં 15 9. ક્લિયર? ફાઇન. અચ્છા, 14 75 ભાગ્યા 14 કરો અને 70. 14 75 14 દુ 28. 14 દુ 28 14 75. હજી આ 2 ડિવાઈડ કરો એટલે 15 આવી ગયા. હવે આ 15 જે છે એ નીચે આવી ગયા છે. આ 15 નીચે આવી ગયા એટલે આ 15 ને આ 15 બે નીકળી ગયા. કેમ કે આ 15 નીચે આવતાની સામે અહીંયા નીચે એટલે આ 15 અને આ 15 બંને નીકળી ગયા. હવે વધ્યા શું આપણા પાસે? બે વસ્તુ, એક 19 અને એક 5. બે વસ્તુ વધ્યા. તો આ 19 છે એ આમ જતા રહે છે અને આ માણસ છે આમ જતા રહે. તો માણસ બરાબર 19 5 95 માણસ જોઈએ આપણે. તો 95 દર્દી એવા હશે કે જ્યાં દૂધ આટલું યુઝ કરતા હશે. એટલે 95 આન્સર આવશે. અહીંયા આન્સર આપણો ક સેટ થશે. ક્લિયર મગજમાં? ફાઇન. અચ્છા, એનો આપણે પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. આપણે એના પછીનો તો 9 માણસ દિવસમાં 7.5 કલાક કામ કરીને એક કામ 20 દિવસમાં બતાવે છે. માણસ બી આપ્યા છે, કલાક બી આપ્યા છે, દિવસ બી આપ્યા છે. હવે 12 માણસ દિવસમાં 6 કલાક કામ કરીને એ જ કામ કેટલા દિવસમાં બતાવશે? આપણે દિવસ દોનો છે સમજો. 9 માણસ 20 દિવસની અંદર 9 માણસ 7.5 કલાક અને 20 દિવસ. આપણે એમડીએચ જ વિચારવાનું છે કે 9 માણસ 20 દિવસની અંદર 7.5 કલાક કામ કરીને 7.5 કલાક આમ લખાય, 7.5 બી લખાય અને 7.1 બી લખાય. બંને રીતે થાય. 9 માણસ 20 દિવસમાં 7.5 કલાક કામ કરે અને જે કામ કરે છે એ જ કામ, જે કામ કરે છે એ જ કામ 12 માણસો 12 માણસ દિવસમાં 6 કલાક કામ કરે. દિવસમાં 6 કલાક કામ કરે તો કેટલા દિવસમાં પતાવશે? એટલે આપણે દિવસ શોધવાના છે. હવે કેપેસિટી આપી છે કે પહેલાના 3 માણસો બરાબર પછીના 2 માણસો. હવે વિચારો કે આ જે માણસો છે ને આ પહેલાના છે, આ જે જૂના માણસો પહેલાના છે અને આ છે નવા માણસો પછીના આપ્યા છે. તો ક્વેશ્ચન એમ કહે છે કે પહેલાના આ વસ્તુ જ સમજવાની છે. અહીંયા આ જે પોઈન્ટ સમજવાનો છે કે પહેલાના 3 માણસો બરાબર પછીના 2 માણસો. બસ આ મગજ પર સેટ કરો, આવડી જાય એટલે ખ્યાલ આવી જાય. તો પહેલાના 3 તો પછીના 2. તો એનો મતલબ શું થઈ ગયું કે પહેલાના 3 માણસ તો પછીના 2 માણસ. આવું થાય. પહેલાના 3 માણસ તો પછીના 2 માણસ. આવી કેપેસિટી આપી છે કે આ જૂના માણસો છે અને નવા માણસો છે પ્રમાણે. તો હવે આમાં પહેલાના કેટલા માણસ આપ્યા છે? અહીં પહેલાના માણસ કેટલા આપ્યા છે? 9. તો પહેલાના 3 તો પછીના 2. તો પહેલાના 9 માણસ આપ્યા છે. જો અહીંયા પહેલાના માણસ કેટલા આપ્યા છે? 9. તો એનો મતલબ કે ગુણ્યા 3 તો ગુણ્યા 3 તો પછીના 6 માણસ થાય ગુણ્યા 3 તો આ બી ગુણ્યા 3 ગુણ્યા 3 તો ગુણ્યા 3. તો પહેલાના 3 તો પછીના 2. પહેલાના 3 તો પછીના 2. તો પહેલાના 9 માણસ તો પછીના 6 માણસ. તો અહીંયા આ 9 ની જગ્યાએ 6 માણસ લખાય. ઠીક છે. અહીંયા તો અહીંયા આગળ ચેન્જ કરવો હોય તો આ ચેન્જ કરી શકો તો અહીં 6 માણસ લખાય. તો યાદ તો અહીં 6 માણસ લખી નાખો તોય ચાલશે. ઠીક છે કે પહેલાના 3 તો પછીના 2. તો પહેલાના કેટલા માણસ આપ્યા છે? 9. તો પહેલાના 9 આપ્યા છે તો પછીના કેટલા માણસ હશે? 6. તો આ 9 ની જગ્યાએ 6 માણસ લખાય. તો હવે આ શું થઈ ગયું કે આ 6 માણસ લખી નાખ્યા. તો હવે આ બી નવા માણસ પછીના અને આ બી પછીના, બંને પછીના માણસ સેટ થઈ ગયું. ક્લિયર? તો જો હવે તો ક્વેશ્ચન શું કહે છે કે આ પછીના માણસ ને આ પછીના માણસ એટલે 6 દુ 12. તો હવે આ જુદા હતા અને આ નવા છે પછીના માણસ. તો અહીંયા કન્વર્ટ કરી નાખ આપણે. તો 6 દુ 12 ડિવાઈડ બાય 2 એટલે 10 અને 10 ગુણ્યા 7.5 એટલે 75 થઈ ગયા. તો અહીંયા આ દિવસ સામે લઈ લો. તો 7.5 ગુણ્યા 10 એટલે 75 ના છેદમાં 6
તો ડિવાઈડ બાય 3 એટલે 2, ડિવાઈડ બાય 3 એટલે 25 અને 25 ભાગ્યા 2 તો ડેશ બરાબર 12.5 જવાબ આવે. 12 ગુણ્યા 1/2. તો અહીંયા જવાબ આવશે 12.5 જવાબ આવશે. 12 ગુણ્યા 1/2 આ વસ્તુ જવાબ આવશે અહીંયા. અચ્છા, એક બીજી વસ્તુ, એવું તમને એમ થાય કે આ વસ્તુ મેં કર્ણ કરી છે અહીંયા, તો એની બદલે અગર હું એમ કહું કે આ જે જૂના માણસને પછીના માણસ બનાવ્યા એની બદલે પછીના ને પેલાના બનાવી નાખું તો બી ચાલે, વસ્તુ જવાબ સેમ જ આવશે. તો જો પેલા એક પ્રોટોન કરી લો, પછી આપણે બે એ રીતે જોઈએ. આપણે સેમ ક્વેશ્ચન સેમ લોજિક આપણે બીજી રીતે વિચારીએ. ઓકે, ઠીક છે. જો 9 માણસ છે, 9 માણસ 20 દિવસમાં 7.5 કલાક કામ કરે તો એક કામ કરે છે. તો સેમ કામ ક્વેશ્ચન કહે છે કે 12 માણસ, આ 12 માણસ કેટલા દિવસમાં 6 કલાક કામ કરે તો કેટલા દિવસમાં કામ કરશે, આપણે ડેશ શોધવાના છે. તો હવે તમે વિચારો કે પહેલાના 3 માણસ બરાબર પછીના 2, તો તમે વિચારો અહીંયા, તો અહીં પહેલાના આપ્યું છે, તો પહેલાના 3 તો પછીના 2 માણસ, આ કેપેસિટી આપી છે. તો પહેલાના 3 માણસ તો પછીના 2 માણસ. તો અહીંયા હું તમને એમ કહું કે આ જે પછીના માણસ આપ્યા છે ને, આ પહેલાના લીધા છે, આ પછીના છે, મગજમાં ધ્યાન રાખવું છું. તો આ જે પછીના માણસ આપ્યા છે ને એમાંથી પહેલાનો માણસ કર્ણ કરવાનો. તો આ 12 માંથી કર્ણ કરવું, તો અહીંયા આ 12 આપ્યા છે, પછીના માણસ કેટલા છે, અહીંયા 12 છે. તો અગર અહીંયા 12 લખું તો પછીના 2 તો પહેલાના 3, તો આ 12 કેટલા થાય, તો આને ગુણ્યા 6, તો અહીંયા આને બી ગુણ્યા 6 એટલે 18 માણસ થાય. જો તો પહેલાના 3 તો પછીના 2, પહેલાના 3 તો પછીના 2, તો અહીં પછીના કેટલા માણસ છે, અહીંયા 12, તો પછીના 12 માણસ એટલે ગુણ્યા 6, તો ગુણ્યા 6 ગુણ્યા 6 તો ગુણ્યા 6, તો એનો મતલબ શું થઈ ગયો કે અહીંયા 12 ની જગ્યાએ શું લખાય 18. તો અગર આની જગ્યાએ હું 18 માણસ લખી નાખું તો આ જૂના માણસ ને આ જૂના માણસ હવે બંને સરખી થઈ ગયા. આ બી જૂના માણસ, આ બી જૂના માણસ થઈ ગયા. તો બસ વસ્તુ એ જ થવાની છે. જો 9 દુ 18, 18 છે ઉપર 9 છે એટલે 9 દુ 18 એ વસ્તુ એ જ આવી. પેલા ઉપર 6 હતા તો નીચે 12 આવ્યા હતા, તો અહીં 9 છે તો 18 આવ્યા છે. વસ્તુ સેમ રહી લોજિકલી. તો ડિવાઈડ બાય 2, 9 દુ 18, 2 ડિવાઈડ પર કરો એટલે શું આવશે 10. તો 10 ગુણ્યા 7.5 તો દિવસ બરાબર 7.5 ગુણ્યા 10 એટલે 75 અને છેદમાં 6 ના 6 ડિવાઈડ બાય 3 એટલે 2 અને ડિવાઈડ બાય 3 એટલે 25, 25 ભાગ્યા 2 એટલે 12.5. તો આપણો શું આન્સર આવશે 12 ગુણ્યા 1/2. તો તમે આ રીતે અગર તમે જૂના માણસમાંથી નવામાં ગુણો કરો કે નવામાંથી જૂનામાં ગુણો કરો, આન્સર શું આવશે આપણો સેમ જ આવશે. ક્લિયર મગજમાં? ફાઇન. આ રીતે બી કરવું હોય તો ભાઈ તમે જોઈ લો. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ આપણે. જુઓ 15 માણસ દિવસમાં 8 કલાક કામ કરે તો એક કામ 21 દિવસમાં પતે છે. હવે ચાલો 15 માણસ છે, 15 માણસ દિવસની અંદર 8 કલાક કામ કરે તો 21 દિવસમાં કામ પતે. 21 દિવસની અંદર રોજની 8 કલાક કામ કરે તો 15 માણસ છે, 15 માણસ 8 કલાક અને 21 દિવસ. માણસ દિવસ કલાક, તો 15 માણસ 21 દિવસમાં 8 કલાક કામ કરે તો એક કામ કરે. તો એ જ કામ સેમ 21 સ્ત્રીઓ આપી છે. તો અહીંયા આપણે માણસ લીધા છે તો અહીં વુમન લઈએ, આ વુમન લીધી, સ્ત્રી છે એટલે વુમન ડબલ્યુ કર્યું મેં, વુમન કર્યું મેં. તો 21 સ્ત્રીઓ કેટલી કલાક કામ કરે દિવસમાં 6 કલાક. તો 6 કલાક કામ કરે તો કેટલા દિવસમાં કરશે, તો આપણે ડેશ શોધવાનો છે, આપણે કેટલા દિવસમાં કરશે. તો 15 માણસ 21 દિવસમાં રોજની 8 કલાક કામ કરે તો એક કામ કરે. એ જ કામ 6 કલાક કામ કરીને 21 સ્ત્રીઓ કીધી છે, વુમન કીધું છે 21 સ્ત્રીઓ કેટલા દિવસમાં કરશે. બોલો MDH વસ્તુ એ જ છે, આપણો કન્સેપ્ટ એ જ રહેવો જોઈએ. MDH મસાલા યાદ રાખવાનો છે. MDH W કન્સેપ્ટમાં ફરે નહીં. તો હવે આપણે શું આપ્યું છે કે અહીંયા એક આપણને કન્વર્ટ વસ્તુ કરવા માટે આપ્યું છે. શું આપ્યું છે અહીંયા જો કે સ્ત્રીઓ અહીંયા કેપેસિટી આપી છે કે જો 3 સ્ત્રીઓ એ 2 માણસના બરાબર કામ કરે છે એટલે 3 સ્ત્રી ઇઝ ઇક્વલ ટુ 2 માણસ. 3 સ્ત્રી કેટલું કામ કરે છે 2 માણસ જેટલું. તો અહીંયા કેપેસિટી આપી છે કે 3 સ્ત્રી બરાબર 2 માણસ. અહીંયા તમને કેપેસિટી આપેલી છે ઓલરેડી કે 3 સ્ત્રીઓ કેટલું કામ કરે છે 2
માણસ જેટલું કામ કરે છે, તો 3 સ્ત્રીઓ 2 માણસ જેટલું કામ કરે, તો આ સ્ત્રી કેટલી આવી છે? 21. તો અહીંયા 21 સ્ત્રીઓ કેટલા માણસનું કામ કરશે? 3 સ્ત્રી 2 માણસનું કામ કરે, તો 21 સ્ત્રીઓ કેટલા માણસનું કરશે? ગુણ્યા 7. તો આ બી ગુણ્યા 7 કેટલા માણસનું કામ કરશે? 14 માણસનું. 3 સ્ત્રી 2 માણસનું કામ કરે, તો 21 સ્ત્રીઓ કેટલા માણસનું કામ કરશે? ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. તો 21 સ્ત્રીઓ કેટલા માણસ જેટલું કામ કરે? 14 માણસ જેટલું. તો અહીંયા 21 સ્ત્રીની જગ્યાએ 14 માણસ લખાય. તો હવે આ બી માણસ ને આ બી માણસ બંને જગ્યાએ સેમ થઈ ગયું. બસ પછી તો જેમ કરતા તેમ પ્રમાણે સીધી લીટી ઉડાડી દેવાનું. ખાલી એક આટલું આપણો એક્સ્ટ્રા ખાલી કંટ્રોલ કરવાનું આવે, બસ એટલું જ છે, ખાલી બીજું કંઈ જ નથી. પછી તો જેમ ઉડાડતા તે પ્રમાણે તો શું કરશો અહીંયા? તો 15 માણસ 21 દિવસમાં 8 કલાક કામ કરે, તો 14 માણસ કેટલા દિવસમાં 6? તો અહીંયા સ્ત્રીની બદલે શું થઈ ગયું? માણસમાં કન્વર્ટ થઈ ગયું. જો ડિવાઈડ બાય 7 એટલે 2. 7 ભાગો 2 વધે, 7 ભાગો 3 વધે. ડિવાઈડ બાય અહીંયા ડિવાઈડ બાય 7 ભાગો 2 વધે, 7 ભાગો 3 વધે. ડિવાઈડ બાય 7 2, ડિવાઈડ બાય 7 3. હવે અહીંયા હજી આ 2 ડિવાઈડ કરું છું એટલે અહીં 4 આવે છે. ભાગ્યા 2 કર નાખું 8 એટલે 4 આવી ગયા. ડિવાઈડ બાય 2 એટલે 2 વધ્યા અને ડિવાઈડ બાય 2 એટલે 3 વધ્યા. 2 ભાગો 2 વધે, 2 ભાગો 3 વધે. આ 3 અને આ 3 નીકળી ગયા. તો હવે આપણા પાસે એક આ 15 વધ્યા અને એક આ 2 વધ્યા. બાકી બધું જ નીકળી ગયું. તો આ દિવસને સામે લઈ જાઓ, તો દિવસ બરાબર 15 દુ 30, 30 દિવસ લાગે. તો અહીંયા 30 દિવસમાં કામ કરે આપણો આન્સર 10 થઈ જશે. તો ફક્ત જે કરતા તે પ્રમાણે કરવાનું છે કે MDH, પણ એક કન્વર્ટ કરવાની જ્યારે વાત આવે તો આપણે ખાલી કન્વર્ટ કરી દેવાનું છે. જો આપણે હવે એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ તો અહીંયા 5 એન્જિન 6 મેટ્રિક ટન કોલસો આપણે ક્યારે? તો કે દિવસની અંદર 9 કલાક ચાલે ત્યારે. તો હવે ક્વેશ્ચન એમ કહે છે કે 5 એન્જિન 6 ટન કોલસો આપણે ક્યારે? દિવસમાં 9 કલાક ચાલે ત્યારે. તો કેટલા મેટ્રિક ટન કોલસો વપરાય? આપણે કેટલો કોલસો વપરાય શોધવાનું છે. ક્યારે? તો કે 8 એન્જિન દિવસમાં 10 કલાક ચાલે ત્યારે. તો 10 કલાક જો 8 એન્જિન ચાલે તો હવે કેટલો કોલસો વપરાય? પણ આ કેપેસિટી આપી છે કે પહેલાના 3 એન્જિનની વપરાશ પાછળના 4 એન્જિન જેટલી છે. તો પહેલાના 3 એન્જિન એ કેટલું કામ કરે છે? પાછળના 4 એન્જિન જેટલું. તો હવે લોજિકલી વિચારો. તો 5 એન્જિન, તો 5 એન્જિન 9 કલાક ચાલે. તો 5 એન્જિન 9 કલાક ચાલે તો અહીંયા 6 ટન કોલસો વપરાય. 5 એન્જિન 9 કલાક ચાલે તો 6 ટન કોલસો વપરાય. તો ક્વેશ્ચનમાં એમ કહે છે કે 8 એન્જિન દિવસની અંદર 10 કલાક ચાલે તો કેટલો કોલસો વાપરે? આપણે કેટલો કોલસો વપરાય છે તો છે અહીંયા કેટલો કોલસો વપરાય છે. 5 એન્જિન 9 કલાક ચાલે તો 6 ટન કોલસો વપરાય. તો 8 એન્જિન 10 કલાક ચાલે તો કેટલા ટન કોલસો વપરાય? હવે એક લોજિકલી વિચારો આ ક્વેશ્ચનમાં. કેપેસિટી શું આપી છે આપણને? 3 એન્જિન બરાબર પાછળના 4 એન્જિન. તો પહેલાના 3 બરાબર પાછળના 4. તો અહીંયા આપણને કેપેસિટી આપી છે પહેલાના 3 બરાબર પાછળના 4 એન્જિન. તો પહેલાના 3 એન્જિન બરાબર પાછળના 4 એન્જિન આપી કેપેસિટી આપી છે કે પહેલાના 3 એન્જિન બરાબર પાછળના 4. તો અહીંયા પાછળના એન્જિન કેટલા આપ્યા? જો તો અહીંયા પછીના આ પહેલાના છે અને આ પછીના છે. આ પહેલાના છે અને પછીના. તો આમાં પાછળના એન્જિન જો તો કેટલા આપ્યા છે? 8. તો એનો મતલબ કે પાછળના એન્જિન 8 આપ્યા છે તો ગુણ્યા 2, આ ગુણ્યા 2, તો અહીંયા ગુણ્યા 2 તો આ 6 એન્જિન થાય. તો ગુણ્યા 2 તો ગુણ્યા 2 તો પહેલાના 6 તો પાછળના 8. તો પહેલાના 3 એન્જિનની કેપેસિટી આપી છે કે પહેલાના 3 તો પાછળના 4. તો પહેલાના 3 તો પાછળના 4 એન્જિન. તો પહેલાના 3 ને પાછળના 4 માં પછીના એન્જિન પાછળના કેટલા આપ્યા છે? અહીંયા 8.
તો અહીંયા 8 એન્જિન આપ્યા છે એટલે ગુણ્યા 2, તો ગુણ્યા 2 તો પાછળના 8 ની બદલે પહેલાના 6 એન્જિન લખાય. તો અહીંયા આ પાછળના જે 8 એન્જિન આપ્યા છે એની બદલે 6 એન્જિન જૂના આ લખી શકાય, જૂના એન્જિન. ક્લિયર મગજમાં? તો હવે અહીં શું કરશું આપણે? સમજો. તો હવે કેપેસિટી ચેન્જ થઈ ગઈ કે આ બી જૂના એન્જિન પહેલાના અને આ બી જૂના એન્જિન, બસ ઉડાડી દઈએ એટલે ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. ડિવાઈડ બાય 3 2 આવ્યું, ડિવાઈડ બાય 3 3 આવ્યું, ડિવાઈડ બાય 3 3, ડિવાઈડ બાય 3 2, 5 2 10, આ ભાગ્ય 5 કરી નાખો 10 આવી ગયા. અચ્છા, આ ક્વેશ્ચન માર્ક ને સામે લઈ જઈએ. આ 2 ગુણ્યા 2 એટલે 4 ઉપર આવી જાય તો 6 ગુણ્યા 4. આ 2 અને આ 2 આ બંને શું થશે? ગુણાકારમાં ઉપર જતા રહે એટલે 2 2 4, 4 ઉપર જતા રહ્યા અને આ જે 3 છે આ નીચે આવતા રહ્યા. 3 આ 3 અહીંયા નીચે આવતા રહ્યા. તો 3 દૂની 6, તો 4 2 8, તો 8 ટન કોલસો વપરાય. આ ધ્યાન રાખો અહીંયા. તો ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? 8. તો 8 ટન કોલસો વપરાય. ક્લિયર મગજમાં? ખ્યાલ આવી ગયો? તો હવે અહીંયા આપણે જે અહીંયા સાંકળના નિયમોનો જે ચેપ્ટર છે એનો આપણે પહેલો ભાગ આપણે અહીંયા પૂરો કર્યો. હવે બીજા 8 ટાઈપના પણ થોડા અલગ ક્વેશ્ચન છે. એમાં માણસો, સ્ત્રીઓ, બાળકો બધો મિક્સ ટાઈપના ક્વેશ્ચન છે અને થોડોક અલગ ભાગ જે છે એવો છે. તો આના પછીનો આપણે જે વિડિયો છે તો એની અંદર આ જ ચેપ્ટરમાં થોડા અલગ ટાઈપના ક્વેશ્ચનો એ આપણે જોશું. બરાબર છે? અત્યારે આ રાખીએ.